હૃદયથી પ્રાર્થના કરીએ કે દાદા આજે અમે જેટલું પણ કર્મ કરીએ એનું સંપૂર્ણ ફળ અમને જ મળે એવું નહીં. શાસ્ત્ર સ્વાર્થી નથી. That is the commitment with the Ganesha. તો ભગવાન ગણેશને એક મારો શબ્દ પણ નીકળેલો કે 1100 મૂર્તિ સુધી આપણે પહોંચવાનું છે. અને દાદા કદાચ મને લાગે છે મિશન સુધી આપણે પહોંચી ગયા છે. પહેલો યજ્ઞ કરેલો ત્યારે મારા શબ્દ આ જ સ્થાન પર છે. વંદના કરીએ મારા દાદા. કાલી ગેલી ભાષામાં આજે અમે તારી પૂજાનો આરંભ કરવા જઈ રહ્યા છીએ. જ્યાં સ્વયં તારી રૂચા તારા ચરણમાં તો આજે પણ અમે સારે ગમે બધા જ છીએ. અમે નથી જ્ઞાતા, ન તો શાસ્ત્રના જ્ઞાતા છીએ, ન તો કોઈ પણ વ્યક્તિના, પણ તાર લડાવીશ તેમ અમે આજે તો આइए सब साथ में मिल के भगवान गणेश की स्तुति. ओम गणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गाइए संगीत के साथ. नमो नमः, सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः. પૂજામાં બેઠેલા તમામ લોકો મનની શાંતિ માટે ઓમ ગંગ ગણપતય નમઃ એ મંત્ર 12 વખત બોલી જાય. યથા વરવરધારો નામ દોષાંદહતિ પાવગ એવં અંતર્ગતમ બાપ પ્રાણાયામે નાદાયતે. ભગવાન અમારું કાર્ય પૂરું થાય ત્યાં સુધી અમારું ચિત્ત, અમારું વૃત્તિ, અમારું મન અને અમારી બુદ્ધિ પ્રભુ તારી જ પૂજામાં લાગેલી રહે.
રીતે કરશો તો ફેંકેલું કહેવાય. એક કંકુ અને એક ચંદન. ભાઈઓએ જ્યારે પણ કઈ વસ્તુ લેવાની હોય ત્યારે ચંદન અને ચોખા સ્મરણ કરો. અવગર મહારાય સૂર્યકોટી સમપ્રભ લંબોદરણમસ્તુ ઇતિ ભવન્તો બ્રુવન્તો ગજાનન વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શરદામ બોધિતો યઃસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતये નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે વરદયામો હૃદયસ્થો જનાર્દનઃ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર હે ભગવાન, મારા બધા જ કાર્યો સિદ્ધ કરજો અને શુદ્ધ કરજો. ગણેશજીના ચરણમાં પછી બધાએ 3 વખત ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરવાનો. તિથિરવિષ્ણો દલાવારો નક્ષત્રમ વિષ્ણુ એવ સંકરણસ્તૈવ સર્વવિષ્ણુમયં યત. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આગ્નેયામ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણ દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહગણવે વૈવસ્વતવનવંતરે ભારતવર્ષે જમ્બૂદ્વીપે દંડકારણ્ય ક્ષેત્રે આર્યાવૃત્તાંતર્ગત બ્રહ્મવર્તે કદેશે કન્યાકુમારિકા નામની ક્ષેત્રે ગુર્જર પ્રદેશાયામ ગુર્જર ભાષાંતર્ગત નિવાસિતાયામ માસોત્તમાદિ માસે કરણે દરેક વ્યક્તિ પોતાનું નામ બોલી જાઓ. આમાં એક બ્રાહ્મણ કપલ બેઠું છે, કોઈ બેઠું છે ને કોઈ, એમણે પોતાનું ગોત્રનો પણ ઉચ્ચાર કરી જવાનો. દરેક વ્યક્તિ પોતાનું નામ સ્મૃતિ સ્મૃતિ પુરાણ પુરાણ વેદ વેદ શાસ્ત્ર શાસ્ત્ર ઉક્ત સમસ્ત સમસ્ત ભક્ત ભક્ત ગ્રામ ગ્રામ જનાના જનાના કલ્યાણ કલ્યાણ પર મનોરથ મનોરથ પૂર્તિ પૂર્તિ અર્થે અર્થે ગણેશ ઓમ મંગલ ઓમકાર મંગલ ગુરુ મંગલ ગુરુના પર મંગલ. પછી દરિયામાં મૂકવાની છે. પાછું સ્નાન કરાવો. તમે થાળીમાં હતા ને નવમે સ્કંદવેરે વસ્ત્રમ ઉપવસ્ત્રારણે અખંડક્ષદાન સમર્પયામિ. મૂકી દેવ. બસ મૂકી દેવ. પગે લાગો. દુર્વા તમારી સામે હશે. દુર્વા દરોઈ દુર્વા દુર્વા ચડાવ કપિલાય ગજકર્ણકાય લંબોદરાય
વિકટાય વિઘ્ન વિનાશિને વિનાયકાય ધૂમ્રકેતવે બાલચંદ્રાય ગણાધ્યક્ષાય ગજાનનાય શ્રી સિદ્ધયે શ્રી બુદ્ધયે શ્રી લક્ષાય શ્રી લાભાય શ્રી આખવે મૂકી દેવાનું. જેટલા બે અબીલ ગલાલ સિંદૂર ચડાવી દીધા પછી બધાએ 2 ચમચી પાણી ડીશમાં મૂકી દે. હાથ ધોઈ ગાળો અને ત્યાર પછી ડાબો હાથ આ રીતે રાખે. આના બચ્ચાને ખીચડી દૂધ ખવડાવતા હોય ઇન બિટવીન લાઈન એમાં કંઈ પડે તો ચલાવી આપણા શ્વાસોચ્છ્વાસની ક્રિયા. વ્યાનાય નમઃ, શવાનાય નમઃ. 1 ચમચી પાણી મૂકી દો. બધી જલમ ફરી જમાડો. શવાનાય નમઃ. પગે લાગો. 3 ચમચી પાણી મૂકી દો. ઉત્તરા કર્માંતે એક તંત્રેણ દાસયિષ્યામિ તરભાણામાં મૂકી દો. અહીંયા ભગવાન ગણેશની પ્રદક્ષિણા રાજી થવાનું નથી. જેને જેટલું જોઈતું હોય તે મળવું જોઈએ. કળિયુગની અંદર નહીં પણ વર્ષો તુલસીના દલ એટલે કે તુલસીના પાન અંબાના વૈયાગ્રમાદ ગોત્રાય વાસુદેવમ વરાય જાતકર્મણ્ય સત્કોત્રાસ્તુલસીમ મશમરપયે. ઉપર મૂકી દેવાનું છે. પરેશભાઈ આપ એકલા 4 ચમચી પાણી ઉપર મૂકી આપો. વાચન કરો તો દેવતા ભ્યો નમઃ. ઓર્યં સમર્પયામિ અસ્તર્યં સમર્પયામિ જ્ઞાનચમનિયં જલં સમર્પયામિ. હવે બેના તમે આ 2 આંગળીથી કળશને પહેલા પૂર્વમાં પછી દક્ષિણમાં પછી પશ્ચિમ. દક્ષિણે યજુર્વેદાય પશ્ચિમે સામવેદાય ઉત્તરે અથર્વવેદાય નદીઓ ગિરયસ્ત્રીણે વિષ્ણુપદાની તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ઇતિ ભવન્તો બ્રવંદો. સંસ્કૃતમાં પણ આપણે આપણી રીતે પણ બોલી તો લઈએ ને. સર્પ ગંગા કી ધારા મછલી ને છુआ में तो लाचार हुआ મહાદેવા. પછી જેની પાસે કળશ આવે એ ભાઈઓએ પહેલા ફૂલ મૂકી દેવાનું. પછી બહેનોએ પણ પહેલા ફૂલ મૂકી દેવાનું. જેની પાસે આવે ને વરુણ જરા દીકરા કહે છે કઈ નહીં. 1 ચમચી પાણી બધાએ મૂકી દીધું. પછી 12 વખત ઓમ નમઃ શિવાયનો જપ કર્યો.
શાંતિ બલવર્ધના, શાંતિ પણ આપે, બળ આપે અને વૃદ્ધિ પણ કરાવે. તો એ પરેશભાઈ એ સોપારી ઉપર મૂકીને બસ એ જ સોપારી ઉપર અહીંયા પરેશભાઈ વિશ્વકર્મા નામના દેવ છે, એને એ ફૂલ અર્પણ કરવા તો તાજો ભરે છે. પૂર્ણાંગુષ્ટાભ્યામ ધૃત્યો ધૃત્ય જલેનાભ્યોક્ષ્ય અભ્યોક્ષ્ય બધી પાડી પર નમસ્કારાનમ સમર્પયામિ. એકલાની પૂજા કોઈ દિવસ થાય ઘરે પણ તમારા ઘર ગણેશની પત્ની છે રીતિ અને એ મુકામ એ ગણેશના સંતાન લોકો મજાક મળતો હોય ઘણી જેવી છે, કારણ કે ઘણા એવા હોય કે લાભ થાય તો હું શુભ કરું, હું શુભ કરીશ એટલે મારો લાભ થશે. પણ શાસ્ત્ર બી એમ કે પહેલા શુભ જ લખેલું. તો ગણેશની જે પત્ની વૃદ્ધિ અને સિદ્ધિ એના બે સંતાન અર્થ નથી, એટલે ગણેશની દીકરીનું નામ છે સંતોષ. ભાવનાથી પૂજા થવી જોઈએ. અને કદાચ અત્યારે આપણે સુખ ભોગવી રહ્યા છીએ એ આપણા આડીને ત્યાં ગયો, અને જ્યારે વેવાઈને ત્યાં ગયો ને બોલ્યો નહીં, સમજુ હોય ને તરત બોલે નહીં, નિરીક્ષણ છે. એ 5 દિવસ રોકાયો, રોજ દૂધપાક લાડવા માલપુરા. બાપ વિચાર કરે આ સાચું કે દીકરી સાચી. દીકરીએ તો પત્રમાં લખેલું કે અમે વાસે ખાઈએ છીએ, ઉપવાસ કરીએ, પણ બાપ બિલકુલ વેવાઈને બોલ્યો નહીં. જ્યારે દીકરી 5મા દિવસે વિદાય થતો તો પિતા બે આંખ બે છે પણ દ્રષ્ટિ એક છે, પણ પ્રોબ્લેમ એ છે ઓલ હેવ ધ આઈઝ બટ યુ હેવ ધ વિઝન. આંખ બધાને છે. પ્રગટ થઈ જશે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ સુજગેન્દ્રહારમ રામચંદ્રમરવ્યારણિં દેવમ ભવામી સ્વૈતમ નમામિ. મંગલમ કરતવામે પુંડે મંગલમ પુષ્કરધ્વજમ મંગલમ પાર્વતી પુત્ર મંગલાય તનોણે. બોલે ગણપતિ પ્રાણનાથ મહારાજની. બીજા બધા ओम वास्तुस्पतये नमः. वास्तुस्पति महायामि सामे इंद्राय तुलसी पत्रम दिया बोलने जना गुरुवान कुरान नगर जाने सुमेरो पवन कुमार कंचन वर्ण दिनान सुरेशा कानन कुंडल कुंजित केसा. विराजे कांधे मौज जने उदादे शंकर शोभन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. प्रभु चरित सुन के को रसिया रामल कर सीता मन बसिया. रूप धरि सिंह विख्या विकट रूप धरि नंदन प्रेम रूप धरि असुर सहारे राम
સ્વીકાર કરજો અને બધા જ સ્થાનને શુદ્ધ કરજો અને શુભ કરજો. ગણેશ પુરાણની અંદર એક મંત્ર લખેલો છે. કોઈને જો શ્રદ્ધાપૂર્વક આ મંત્ર 21 વખત એનો રોજ જાપ કરવામાં આવે તો ગમે તેવા સંકટમાંથી નીકળી જાય. બધા એ મંત્રમાંથી મદદ લેવાનો છે. બધા Hare
સમરુદ્રો વિશ્વદો મુખો અગ્નિનારાયણદેવરાભ્યો નમો નમઃ નમસ્કારં સમર્પયામિ શ્રીવજ બ્રહ્મજીને પદલમો દેવાય ગોબ્રહ્મણ્ય હિતાય ચ જગદ્વેદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ અગ્નિદેવને બધાએ જમાડવાનો ઓમાય સ્વાહા ઓમ હરિમુદ્રાનાય સ્વાહા ઓમ હરિમલ્યાનાય સ્વાહા ઓમ હરિમ સમાનાય સ્વાહા પગે લાગી જવાનો અગ્નિદેવને એક ચમચી પાણી પડેલાનું પાણી મારી ડીશની અંદર મધ્યપાની આમ સમર્પયામિ પાછું અગ્નિદેવને જમાડવાનું 4 ચમચી પાણી મૂકી દેવાનું મધ્યે જલમ સમર્પયામિ ઉત્તરાભૂષણે જલમ સમર્પયામિ હસ્તભૂષાં જલં સમર્પયામિ ભગવત્ સ્વાહા ઓમ હરિમ ચંદ્રમસે સ્વાહા ઓમ હરિમ ચંદ્રમસે સ્વાહા ઓમ હરિમ ચંદ્રમસે સ્વાહા ઓમ ભૂર્ભુવસ્સવઃ ધરણી ગર્ભસંપદં વિદ્યુત્કાન્તે સમાપ્રભ કુમારં સત્યહસ્तं ચ મંગલં પ્રણમામ્યહં ઓમ હરિમ ઓમાય સ્વાહા 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 ઓમ સ્વાહા ઓમ હરિમ ઓમાય સ્વાહા ઓમ હરિમ ઓમાય સ્વાહા પ્રિયં ગુકલિકાશ્રવં રૂપેણં પ્રથમં બુદ્ધં સૌમ્યં સૌમ્યં બુધાય ઓમ હરિમ બુધાય સ્વાહા ઓમ હરિમ બુધાય સ્વાહા સ્વાહા ઓમ હરિમ બૃહસ્પતે સ્વાહા ઓમ હરિમ બૃહસ્પતે સ્વાહા ઓમ હરિમ બૃહસ્પતે સ્વાહા ઓમ सर्वदकं लम्बोदरं मञ्जं च दष्टं विकटमेव च सप्तम विघ्नराजं च तुम्रवर्णोदाष्टमं नवं भाग्यधरं च दशमदविनायकम् एकादशं गणपतिद्वादशं गजाननं द्वादशैतानि नामानि दर्शन्त्यं निहपटे नर न च विघ्नमयं दश सरलधिकरं परं विद्याधिलपते विद्यां धनाधिलपते धनमुद्राधिलपते पुरान् मोक्षाधिलपते गतिं जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासैः फलं लभे संवत्सरं सिद्धिश्चलपति मातरं संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखितमाय समर्पये दशे विद्यां भवेत् सर्वगणेशस्य प्रसादद ॐ गणपतये स्वाहा બીજો લઈ જ લેવાનો તો શ્રી ગણેશ પ્રિયમ કૃષ્ણપિંડાક્ષમ ગજવક્ર ચતુર્દકમ બહોદરમ પંચમં ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજં ચ તમ્રવૃદ્ધાષ્ટમમ નવમ ભારજનરં ચ દશમદ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ ગજાનન દ્વાદશૈતાનિ નામાનિ દર્શન્ત્યમ યહપટે નર ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થિલપતે વિદ્યાર્થનાર્થિલપતે ધનપુત્રાર્થિલપતે પુત્રાन् મોક્ષાર્થિલપતે ગતિં જપેत् ગણપતિ સ્તોત્રં ષડ્भिर्मासे फलं लभे संवत्सरं सिद्धिश्चलपतिनाથं संशयष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखितमाय समर्पये दशे विद्यां भवेत् सर्व गणेशस्य प्रसादद ॐ गणपतये स्वाहा श्री गणपतिवक्त्रचतुर्दकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तम विघ्नराजं च तुम्रवर्णोदाष्टमं नवं भाग्यधरं च दशमदविनायकम् एकादशं गणपति द्वादशं गजाननं द्वादशैतानि नामानि दर्शन्त्यं यः पठेन न च विघ्नभयं दश सर्वसिद्धिकरं परं विद्यार्थिलपते विद्यां धनार्थिलपते धनम्परार्थिलपते पुरान् मोक्षार्थिलपते गतिं जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासैः फलं लभे संवत्सरं सिद्धिश्चलपतिनाथं संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखितमाय समर्पये दशे विद्यां भवेत् सर्व गणेशस्य प्रसादद ॐ गणपतये स्वाहा श्री गणेशाय नमः समर्पयित शिव्यं सर्व गणेशस्य प्रसादद ॐ गणपतये स्वाहा श्री गणेशाय प्रथमकृतं वन्दे तन्नप्रतीकं हृदयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रचतुर्दकं बहोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं च राजं च तम्रवर्णोदाष्टमं नवं भाग्यधरं च दशमदविनायकम् एकादशं गणपति द्वादशं गजाननं द्वादशैतानि नामानि दर्शन्त्यं यः पठेत् नर न च विघ्नभयं दश सर्वसिद्धिकरं परं विद्यार्थिलपते विद्यां धनार्थिलपते धनमुद्राधिपते पुत्रान् मोक्षाधिपते गतिं जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासे फलं लभे संवत्सरं सिद्धिश्चलपतिनाथं संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखितमाय समर्पये दशे विद्यां भवेत् सर्व गणेशस्य प्रसादद ॐ गणपतये स्वाहा હું કૃપાની વાત કરું છું જ્યારે ભરતભાઈ કેનેડાથી આફ્રિકા અને આફ્રિકાથી ઇન્ડિયા આવવા નીકળ્યો પણ ઇન્ડિયા અને ત્યાંના સમયમાં 11 કલાકનો ડિફરન્સ છે
અને તે દિવસે હું પ્લેનમાં રડતો હતો કે મારા પાઠ ચૂકી જવા નહીં થાય, કારણ કે એક દિવસનો આખો ડિફરન્સ થયો. હું દુબઈ ઉતર્યો અને ત્યાં બધું શોપિંગ 3 કલાક બોર્ડિંગને વાર હતી. હું ફરતો હતો ત્યાં એનાઉન્સમેન્ટ થયું કે બોમ્બેનું ફ્લાઇટ કેન્સલ થયું છે. આ સનાતન સત્ય મારા જીવનની સાથે બની ગયું અને મારા પાઠ ભગવાને તોડ્યા નથી. આ 27 વર્ષ છે. મારા ગજવામાં કદાચ તમને પૈસા નહીં મળે, પણ મારી માળા, મારો લાલ પોતિયો 27 વર્ષથી એક જ મૂર્તિ ઉપર કરતો છું. ગણેશ, એ ગણેશ અને એ ઘઉંના દાણા, આ તમને આ જોવામાં મળે છે. કારણ કે પૈસા તો મને ગમે ક્યાંથી હશે, પણ મારું લાલ પોતી કોઈ નહીં, જે વર્ષોથી ગયું. આ કૃપાની વાત છે. આ તમને આ પોતાની વાત કરવી ખરેખર હું ક્ષમા માગું, બોલાય નહીં. 2006 અલમાટા, વેન્કુવર, ટોરન્ટો. પ્રસાદ ઓમ ગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ ઓમ ગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ ઓમ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. પોતાના સ્થાન પરથી અમને વંદન કરી લે, એમના આશીર્વાદ પોતાના સ્થાન પરથી જ લઈ લે. સંત સંસ્કૃતિ ફેરવી નાખે. વસંત ઓમ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ ઓમ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ છે. અને અમારા આ યજ્ઞની અંદર સહભાગી થવા બદલ ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે સર્વે સુખીને ભવતુ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય નમઃ. નારદોવાજ આપણે સૌ એમના નિમિત્તે અહીં ભેગા થયા છીએ અને હું એ શુભકામના રાખું છું
સફળતા પ્રાપ્ત થાય એવી ગણપતિ બાપાને હું પ્રાર્થના કરું છું. આજે આપણે અહીંયા હવન કરીએ છીએ, લાડુ હોમીએ છીએ, પણ મારી એવી શુભ ભાવના છે એ લાડુની સાથે સાથે આપણા જીવનમાં જે પણ કોઈ વ્યસન હોય કે કોઈ વિકાર હોય એ પણ સાથે સાથે આપણે હોમી દઈશું તો આપણા સર્વનું જીવન શુદ્ધ અને પવિત્ર બની જશે. શ્રી ગણેશાય અગ્નિનું મુખ કરો. શ્રી ગણેશાય ઓમ ગંગણપતયે સ્વાહા. ઓમ ગંગણપતયે સ્વાહા. ઓમ ગંગણપતયે સ્વાહા. શ્રી ગણેશાય અને નિકી કુમાર જોડાશે સાથે અને આનંદ બાબુનું સ્વાગત કરશે. કરે અને છેલ્લે
એમની ડ્યુટી હતી 20 તારીખની. ગમે તેમ કરીને પણ આગળ કરી અને ગઈકાલે ધર્મેશભાઈ મળસ કે 2:30 વાગે જેવા નવસારીમાં દાખલ થયા એટલે પહેલા સ્તુતિ ગણેશ મંડળ ને પછી એમનું ઘર. અને આજે સવારથી ખાડે પગે અહીંયા સેવા આપતા છે. રીટા કા છે? રીટા નીકળી ગઈ. એટલે ધર્મ સનરાઈઝ ના મારા મિત્રો હાજર ચાલો પાણીની જેમ પકડો અધિય બ્રહ્મચારિતમેવં ગ્રહણપી સમય આપાદમનામ કરતરિયામ પ્રદયેષુ બુદ્ધે સદામ સર્વજનામ નમઃ કાંતાનદાસ્મ પરિપાલય દેવેશ્વર કિમવર્ણયા મગવરૂપમ જિંજનેન આયાંજલો नारियल पकड़ी रखो विशेष भगवते विष्णु तुला देयसु प्रभु ब्रह्मो वाजा स्वाहा तुम सदा तुम ही वशकार कांत सुधातमार्गवे ने देदलावाद्रात कुलाद अर्ध मातृस्या नित्या यानुजा विशेषदा तमेव रम्यालेरम मदमोहिता मम संकष्ट निवारय निवारय ओम भट स्वाहा બીજા બધા તાજી નહીં જાય એ રીતે નાળિયેર મૂકી દે. ફક્ત પૂજામાં બેઠેલા એ જ મૂકવાના છે. આપનો ભાવ ગણપતિને સમર્પિત જ છે. બધાએ જ આજે આમ તરત આરતી સળગાવવા માંડો. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ભાઈ જે કોઈ નાળિયેરની આહુતિ આપી દેશે અને સર્વે ગણેશ ભક્તોને વિનંતી કે આમંત્રણ સ્વીકારી લીધું અને આજ રોજ બાપુએ આપણને સરસ સવારથી સારી રીતે ગણેશ યાગનું રસપાન કરાય.
આરતી ચાલુ કરો એટલે ગવડાઈ જશે. ફટાફટ આરતી કરો. ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા ગણનાયક ગિરદાસો ગણનાયક ગિરદાસે તોરે દેશે દેશવા જય ગણપતિ સર્વાધારે
આરતી નીચે મૂકી દો, દાજી નહીં જાઓ એ રીતે આરતીને અત્યારે આપણે બધાની વચ્ચે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અત્રે ઉપસ્થિત છે, તો સ્તુતિ મંડળ બોલો ગણેશ પ્રસાદ ઓમ ગંગણપતયે સ્વાહા. ચાલો આપણે થોડો નાનો તો થાળ લઈએ એટલે આપણું આગળનું કામ ચાલુ. રાકેશભાઈને ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા ગણેશજી ની સ્થાપના વર્ષોથી રંગે ચંગે આ મંડળ ઉભી રહ્યું છે અને લગભગ દરેક વર્ષે મારી હાજરી એકાદ વાર અહીં હોય જ છે. વિઘ્નહર્તા ગણેશજીને પ્રાર્થના કે મંડળના દરેક સભ્યો નવસારી શહેર અને જિલ્લો દરેકના વિઘ્નો દૂર કરીને આ સૌ યજ્ઞમાં બેઠેલા પરિવારો અને નવસારીની જનતાને વિઘ્નો દૂર કરે એવી ગણેશજીને દિલથી પ્રાર્થના. આપ સૌને શુભેચ્છા. અને આ ગણેશ મંડળ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ વર્ષો વર્ષ સમાજની સેવામાં જે આપ સૌ લાગેલા છો એ ઉત્તર કામ કરવાની સમાજની આપ સૌને શક્તિ પણ ગણેશજી પ્રદાન કરે એવી પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. આભાર રાકેશભાઈ. શંકર ના દુલારા તમે ભોજન જમવા આવો રે. પાર્વતી ના દયા તમે ભોજન જમવા આવો રે. રવિવારે રસ પૂરી ભાવે જમવા આવો રે. સોમવારે શીરો પૂરી ભાવેથી આરોગો રે. શંકરના દોલારા તમે ભોજન જમવા આવો રે. મંગળવારે મગજ ને સુર ભાવે જમવા આવો રે. બુધવારે બરફી તેના ભાવેથી સ્વીકારો રે. શંકરના દોલારા તમે ભોજન જમવા આવો રે. ગુરુવારે ઘેમરગારી ભાવે જમવા આવો રે. શુક્રવારે શુક્ર ફેણી
ભોજન જમવા આવો રે શનિવારે શ્રીખંડ પૂરી ભાવે જમવા આવો રે રવિવારે રસગુલ્લા ભાવેથી આવો રે જણ જમવાની જારી બનાવી આચમન કરવા આવો રે પાર્વતીના જાયા તમે ભોજન જમવા આવો રે જમીન સુપારી પાન નવીલા મુખવાસ કરવા આવો રે શંકરના દોલારા તમે ભોજન જમવા આવો રે જે મળ્યું તે તમે કર્યું છે ભાવેથી સ્વીકારો રે મળ્યું તે તને કર્યું છે ભાવેથી સ્વીકારો રે ભક્તો તારા ગુણલા ગાય ચરણ કમળમાં લેજો રે રાજ તમારા ગુણલા ગાય ચરણ કમળમાં લેજો રે કરુણા દોલારા તમે ભોજન જમવા આવો રે રવિવારે રસગુલ્લા ભાવે જમવા આવો રે સોમવારે શીરો પૂરી ભાવે આવો રે જે મળ્યું તે તને કર્યું છે ભાવેથી સ્વીકારો રે જે મળ્યું તે તને કર્યું છે ભાવેથી સ્વીકારો રે ભક્તો તારા ગુણલા ગાય ચરણ કમળમાં લેજો રે રાજ તમારા ગુણલા ગાય ચરણ કમળમાં લેજો રે શંકરના દોલારા તમે ભોજન જમવા આવો રે પાર્વતીના જાયા તમે ભોજન જમવા આવો રે બોલીએ ગણપતિ ગજાનન મહારાજની જય. ગણપતિ બાપ્પા અડધો લાડુ મંગળ મૂર્તિ હે ગણપતિ બાપ્પા બોલીએ ગણપતિ ગજાનન મહારાજની જય. ચાલો પૂજામાં બેઠેલા એક ચમચી પાણી પકડો. સુફી મંડળ તમામ લોકોનું જે અહીંયા હાજર નથી રહી શક્યા પણ આ મંડળને આ યજ્ઞને જેણે શુભેચ્છા પણ પાઠવી છે એ બધાનું જ કલ્યાણ કરે છે. પાણી મળી દેવાનો. મમાનાથ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ દાદાને પ્રાર્થના કરવાની સમય શક્તિ ભક્તિ શ્રદ્ધા અને બ્રાહ્મણોનું જ્ઞાન આ બધું ભેગું કરીને તારી પૂજા કરી છે તો ભાવથી કરેલી પૂજા સ્વીકારી લેજે. અમારી મનોકામના પૂર્ણ કરજે. કર્મ દરમિયાન નાની અમથી પણ ક્ષતિ ભૂલ થઈ હોય અત્યારે તો ખબર નહીં પણ આપણે મને લાગે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં હતા કે નાની અમથી જરાક પણ ભૂલ થાય કોઈ ઈશ્વર પ્રત્યે અને મોટું છે જેના ગુણ ગણપતિ ગજાનન મહારાજની જય. હવે બે શબ્દો માટે ભરતભાઈને
गणराया विघ्नहराया यावे भूवरी हे गणराया विघ्नहराया यावे भूवरी जीव हातुरला चातका परी दर्शन द्याया भक्ता घरी हे गणराया विघ्नहराया यावे भूवरी हे गणराया विघ्नहराया यावे भूवरी चौदा विदेचा तो गणराया दुःख हे सारे तुझिया पाया दुःख हे सारे